આજે રહીમભાઈ આપણને 18 દિવસની જગ્યાએ 20 દિવસની યાત્રા કરાવી અને સુખદ યાત્રા પછી છે. કોઈ વિઘ્ન આવ્યું નથી અને નાના મોટા વિઘ્ન તો આવ્યા કર્યું, પણ કોઈ એવો બનાવ નથી બન્યો કે જેને કંઈ તકલીફ થાય એવું. અને સુખ શાંતિથી આપણે કેસરિયાજી પહોંચી ગયા અને અમદાવાદ પહોંચાડશી. હા, આજે ભલે ટ્રાફિકમાં રહીમભાઈ અમદાવાદ પહોંચાડવાના છે. એક મહત્વની વાત છે અને આપણા માટે મોટો પરિચય થયો. રહીમભાઈની સાથે આપણો બધાનો પરિચય થયો તો કોઈને ક્યાંય જવું કરવું, આજે માહિતી લેવી તો અડધી રાતે ફોન કરીને માહિતી લઈ શકે છે રહીમભાઈ જોડે. એટલે કોઈ એવું ના વિચારતા કે ભાઈ વસંતભાઈએ કર્યું કે મુકેશભાઈએ કર્યું તો એવાના થ્રુ માહિતી મળે, એવું નથી. ડાયરેક્ટ ફોન કરીને તમે માહિતી લઈ શકો છો કે મારે અહીંયા ટૂર કરવી છે, આ કરવું છે, તે કરવું છે. કોઈ આની અંદર સ્વાર્થ વગરનું કાર્ય કરેલું છે. આપણે બધા માટે સરખા છીએ આપણે. અને આપણે અહીંયા બેસી અને એમનો જે સ્ટાફ છે રહીમભાઈનો એમનું સન્માન કરશું અને રહીમભાઈનું સન્માન કરશું. એટલે એમના સ્ટાફને બોલાવવા માટે વિનંતી કરીએ છીએ આપણે. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. તમને બધાને કેવું લાગ્યું આપણા જોડે? અમારા અશોકભાઈ બે શબ્દ કે છે, બોલો બોલો, કંઈક બોલો. જે હોય યાત્રામાં જો ભૂલ ચૂક છે માફ કરજો ભાઈ મારાથી, અને આવી યાત્રા સફર કરતા રહેજો. ધન્યવાદ, ધન્યવાદ. જગાભાઈ કેવું લાગ્યું ભાઈ? મજા આવી ને ભાઈ દરેકને? કોઈ તકલીફ? ભાઈ પ્રવાસનું બીજું નામ તકલીફ. અગવડો વેઠવાની બાસાઈ એક ઢબ, એનું નામ યાત્રા. યાત્રામાં તકલીફો તો રહેવાની ને, તો છતાં પણ આપણાને ભગવાને બહુ સપોર્ટ કર્યો. વરસાદ એટલો પડતો હતો ગમે ત્યાં, પણ આપણાને જરા પણ વરસાદ નડ્યો નથી અને આપણી યાત્રા ખેમ આટલે પૂરી થાય છે.